કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું મારી જાતે જ નવી રીતે મીઠાઈ બનાવવાની છું. તો ભાઈને રાખડી બાંધવાની હોય તેના માટે આપણે મીઠાઈ બહારથી લાવતા હોય તો તેના માટે આજે મેં મારી જ રીતે ઘરે મીઠાઈ બનાવવાની તૈયારી કરી છે. તો કઈ રીતે બનાવી તે ચાલો જોઈએ. એક વાટકી મીઠો પરાનું છીણ લીધું છે, એ આ મિક્સર જારમાં લીધું છે. તો આપણે એને પીસી લઈશું. એને એકદમ ઝીણું નથી કરવાનું. તો આપણે હવે ખોલીને મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. હવે આપણે એ જ વાટકીથી આપણે ખાંડ લઈશું, ખાંડને પીસી લઈશું. તમને એવું લાગે તો સાકર પણ લઈ શકો. ખાંડ પણ આપણે પીસી લઈશું. આપણી ખાંડ પણ પીસાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે ઓલા વાટકામાં લીધું હતું ખાંડ, એ વાટકામાં જ આપણે લઈશું. આ રીતે કાઢી લઈશું. હવે આપણે એમાં જ આપણે એલચી પાવડર બનાવી લઈશું. આ એલચી લીધી છે ખાંડ બહાર આપેલા માટે. તો હવે આ એલચી પણ પીસી લઈશું. હવે જે આપણે મિક્સિંગ બાઉલ લીધું છે તેમાં આપણે એલચીનો ભૂકો નાખી દઈશું. હવે આપણે તેટલો જ મિલ્ક પાવડર નાખીશું. મેં આ મિલ્ક પાવડર લીધો છે, તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો. 10-10 રૂપિયાવાળા પેકેટ આવે તે પણ લઈ શકો છો. હવે આપણે એમાં ખાંડ નાખીશું, જોઈતા મુજબ નાખવાની આપણે. હવે બધું મિક્સ કરી લઈશું. એમાં ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં ઘરની જ મલાઈ નાખીશું, પણ તાજી લેવાની, એકદમ ફ્રેશ હોય એવી, અને એકદમ આમ પેલી કરી લેવાની. એમાં પણ ગાંઠા ન રહે એ રીતે. હવે આપણે મલાઈ જેમ જોઈતા પ્રમાણમાં નાખીશું. થોડી થોડી નાખતા જઈશું અને આપણે હાથથી જ કરીશું. તમે આમાં દૂધ પણ નાખી શકો. જો આપણે થોડી મલાઈની જરૂર છે તો આપણે નાખીશું. એકદમ આપણે ડવ જેવું તૈયાર કરવાનું છે, બહુ કઠણ નહીં અને બહુ ઢીલું પણ નહીં. આ રીતે આપણે આવો ડવ તૈયાર કરીશું. તમે આમાં ફ્લેવર વાળું પાવડર નાખો તો પણ નાખી શકો. હવે આપણે એક પ્લેટ એટલે કે ડીશ જેવું લઈશું. તમે કોઈ પણ થાળી અથવા ડીશ કે પ્લાસ્ટિકની ડીશ કે કોઈ પણ લઈ શકો. મેં આ પહેલેથી જ ગ્રીસ કરી રાખી હતી, તો આપણે એમાં આપણે નાખીશું. આ રીતે ઘીથી મેં ગ્રીસ કરી રાખી છે. તો હવે આ રીતે આપણે ચમચાની મદદથી એકદમ લીસું કરી દઈશું, કારણ કે આપણે બહારથી મીઠાઈ લાવ્યા હોય એવું જ લાગે. તો આપણે ઘી નથી નાખ્યું છતાં પણ આપણે આમાં ઘી નીકળ્યું છે, કારણ કે આપણે મલાઈ નાખી છે. તો આ રીતે
આપણે ઘરે જ મીઠાઈ બનાવવાની, બહારથી લાવવા કરતાં આપણે ઘરની જ મીઠાઈ બનાવીએ. સસ્તી, સારી અને નેચરલ પણ બને. તો હવે આપણે એકદમ પેલું રીસું કરી દીધું છે. હવે આપણે મેં બિસ્કિટનું પેકેટ લીધું છે. જીમઝૂમ પોપ્સ એ પેકેટ લીધું છે. તો એમાંથી આપણે બિસ્કિટ કાઢીશું. આ રીતે આવા બિસ્કિટ છે. તો આપણે સેટ કરીશું અંદર. આ રીતે સેટ કરી દઈશું. આ રીતે આપણે બિસ્કિટને સેટ કરી દીધા છે. હવે આપણે ગુલાબની પાંખડી મૂકીશું. હવે આપણે પિસ્તા મૂકીશું. એ પણ આપણે સેટ જ કરી દેવાના છે. આ રીતે તો આપણી ઘરે જ મીઠાઈ બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે બનાવજો. હવે આને આપણે 5 થી 7 મિનિટ ફ્રીજમાં સેટ થવા દઈશું. હવે આપણે ફ્રીજમાંથી મીઠાઈ કાઢી લીધી છે. તો હવે આપણે એના ચોસલા પાડી લઈશું. આ રીતે આમાં થોડીક તકલીફ પડશે, કારણ કે પિસ્તા આપણે ઉપર નાખ્યા છે ને, તો આપણે ચોસલા પાડતી વખતે તે આડા આવે છે. તો હવે આપણે ચોસલા પાડી લીધા છે. હવે આપણે કાઢી લઈશું ચપ્પુની મદદથી, અથવા તો તાવેથાની મદદથી પણ કાઢી શકાય છે. તો આ તમે જોઈ શકો છો આપણી મીઠાઈ બનીને કેવી સરસ બની ગઈ છે. હવે આપણે મીઠાઈ કાઢીને આ બોક્સમાં મૂકી દઈશું. આ રીતે તો રક્ષાબંધન માટે બહારથી મીઠાઈ ન લાવતા આ રીતે ઘરે જ બનાવજો મીઠાઈ. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.